તો મિત્રો અત્યારે ફાઇનલી દેરડી ગામ પહોંચી જશે. તો મિત્રો ફાઇનલી આપણે હવે છે ને 1500 મીટર બાકી રહ્યું ને હમું જ દેખાય. તમને મારા પગની હાલત બતાવું. પહેલા તો આ પગ જોઈ લો. તો મિત્રો આપણે ઉનાથી છે હાલીને આવ્યા કમટિયા, અને આજે આપણે કમટિયા ફાઇનલી પહોંચી જશે મામાદેવના. તો મિત્રો ગુડ મોર્નિંગ. અત્યારે હાલવાનું ચાલુ કરી દીધું છે ફાઇનલી. અત્યારે અંધારું છે. અત્યારે 5:30 જેવું થઈ ગયું ને ચાલુ કરી દીધું, કેમ કે વહેલા પૂજ્યા અહીંયાથી 20-25 કિલોમીટર છે. તો વિડીયો બન્યા રહેજો. અંજવાળું થાય પછી કાંઈક હોટલ કાંઈક ઊભીએ. તો મિત્રો અત્યારે ફાઇનલી દેરડી ગામ પહોંચી જશે. અત્યારે અહીં નાસ્તા પાણી કર્યા બધા ને ચા પીધો, ઘડીક બેઠા, હવે પાછા નીકળી જાય ને કમસે કમ આવી જાય ને 10-12 કિલોમીટરનું અંતર છે. હવે બપોર થાય ને તો આપણે ખેંચી લેવાનું છે, એટલે વાંધો ન આવે, વહેલી તકે પૂગી જાય. વરસાદ બહુ છે, પાછો સાટા ચાલુ છે. તો વિડીયો બન્યા રહેજો. હવે ના પૂછજે કેમ કે હાવ પાકી જાય છે. આ જો વ્હાઈટ વાવટો દેખાય, આ તો કંઈક ડેરું છે. વ્હાઈટ વાવટો દેખાય ને ત્યાં છે. બસ મિત્રો વિડીયો બન્યા રહેજો. હવે થોડાક જ સમયમાં મારી પૂગી જાય, ત્યાં થાકી જઈશ. જો તો મિત્રો આપણે ઉનાથી છે હાલીને આવ્યા કમટિયા, અને આજે આપણે કમટિયા ફાઇનલી પહોંચી જશે મામાદેવના આશ્રમે. મામાદેવે અહીં જો પહોંચી જશે. તો મિત્રો જો આપણી માનતા અહીંયા જે સફળ થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે. તો વિડીયોમાં તમે નવા હોય ને તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અત્યારે મિત્રો અહીં ભેગા ને પણ એકલા થાકી ગઈ પૂગી ગયા, મામાદેવના દર્શન કરી એટલે બધું ઓકે. અત્યારે જો અહીંયા મિત્રો પગુમાં મોજા પહેર્યા તો મોટા મોટા ફલફોલા પડી ગયા. બસ આ કાંઈ વાંધો નહીં. મામાદેવના દર્શન કરીએ, તમને પણ કરાવું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મામાદેવે. ભાઈ તમને મારા પગની હાલત બતાવું. પહેલા તો આ પગ જોઈ લો. તો બધું પૂરું પડી ગયું. આ પણ જોઉં તો કાંઈ વાંધો નહીં. થોડાક સમયમાં દુખતું નથી અત્યારે કાંઈ, ખાલી દેખાવાનું જ છે. તો મિત્રો કાંઈ નહીં, હવે નાહી ધોઈને ફ્રેશ થાય, કેમ કે ઘણા સમયથી નાહ્યા પણ અમે જ્યાં રોકાતા ના નાતા. હવે આ બદલાવ નથી બદલાવું, કેમ કે આ ખુલતા લુગડા બાકીના છે ને મારી ભાઈ શીશના છે. તો હવે બદલાવીએ, હારા લુગડા પહેરીએ, નાહી ધોઈ ફ્રેશ થાય, પછી મામાના દર્શન કરીએ અને રોકાવાનો મેર આવશે તો રોકાઈ જશું અહીંયા. બાકી તો ઘેરે વહી જાય. બાકી તો તાલાકણ બધી જય મામાદેવ. નાહી ધોઈને ફ્રેશ થાય. આશ્રમ 1 નંબર છે, નાહી લઈએ. તો મિત્રો અગરબત્તી નારિયેલ શ્રીફળ બધું વધારવાનું તો વધારી દીધું. અગરબત્તી સિગરેટ બધું ઓકે કરી નાખ્યું. હવે આપણે જે રજા લેવાની છે ને ઘેરે જવાનું છે વહેલી તકે. તો અહીંયા વિડીયો આપણે પૂરો કરીએ. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાકી તો બધીને જય મામાદેવ.